સુરત શહેરમાં આકરી ગરમી અને હીટ વેવની અસરથી જીવલેણ સાબિત થઈ રહી છે. સચિન વિસ્તારમાં ઘરેથી નોકરીએ જવા નીકળેલા એક 28 વર્ષીય યુવાનનું અચાનક બેભાન થયા બાદ કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનનું મોત હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાને કારણે થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. માત્ર 28 વર્ષની વયે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સુરતમાં કાળઝાળ ગરમી અત્યારે લોકો માટે જીવનું જોખમ બની રહી છે. સચિન વિસ્તારમાં આવેલ સાઈ રો હાઉસમાં રહેતા 28 વર્ષીય અનુજ શાહ સાથે બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અનુજ આજે હંમેશની જેમ ઘરેથી જમીને નોકરી પર જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તેની છેલ્લી સફર હશે. સચિન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અનુજ શાહ અચાનક રસ્તામાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક 108ની મદદથી તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલ પહોંચે અને સારવાર શરૂ થાય તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ અનુજને અગાઉ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. તે શારીરિક રીતે તંદુરસ્ત હતો. પરિવારનું માનવું છે કે બપોરના સમયે અસહ્ય ગરમી અને લૂને કારણે અનુજને હીટ સ્ટ્રોક આવ્યો હતો, જેના પરિણામે તેનું મોત નીપજ્યું છે. યુવાન દીકરાના અકાળે અવસાનથી શાહ પરિવાર પર આપ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત હૃદય રોગના હુમલાથી થયું છે કે હીટ સ્ટ્રોકથી. જોકે હાલની ગરમી જોતા તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની તબીબો સલાહ આપી રહ્યા છે. 28 વર્ષના આશાસ્પદ યુવાનનું મોત ગરમીના કહેર સામે તંત્ર અને લોકો માટે લાલબત્તી સમાન છે. मेरा नाम कुंदन कुमार है, उनका नाम अनुज कुमार है और गर्मी के कारण वो गिरे हैं रोड पे। कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? क्या तो गए थे उधर कंसाद रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है और काम वो रिपेयर मशीन चलाते थे। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રિક્ષામાં બેસાડી અને ત્યારબાદ મોપેડ સવાર દ્વારા વાતોમાં ભોળવીને મોબાઈલ ચોરી કરતી એક સાતીર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ કમિશનરની સૂચના હેઠળ ઈચ્છાપુર પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ મુસાફરોને રિક્ષામાં બેસાડીને અધવચ્ચે ઉતારી દેતી હતી અને ત્યારબાદ મોપેડ સવાર શખ્સ રસ્તો પૂછવાના બહાને નજર ચૂકવીને મોબાઈલ સેરવી લેતો હતો. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર એવા ઈચ્છાપુરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીની વિચિત્ર મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. મજૂરી કામ કરતા શ્રમજીવીઓ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવતી આ ગેંગને પકડવા માટે ઝોન 7 ડીસીપી સૈફ અલી બરવાલના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપુર પોલીસની ટીમ સતત વોચમાં હતી. આખરે આ સાતીર ગેંગ પોલીસના સકંજામાં આવી છે. આ ગેંગની ચોરી કરવાની રીત અત્યંત ચાલાકી ભરી હતી. ગત 7 મેના રોજ ગોલુ ડામોર અને તેમનો સાળો અમિત જ્યારે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ પાસે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે રિક્ષા ચાલક તેમને બેસાડીને થોડે દૂર ઓએનજીસી સર્કલ પાસે ઉતારી દે છે. રિક્ષામાંથી ઉતરતાની સાથે જ એક બર્ગમેન મોપેડ સવાર ત્યાં આવે છે અને જૂના ગાંવ કહા હે તેમ કહીને રસ્તો પૂછવાના બહાને તેમને વાતોમાં વળગાડી દે છે અને આ તાકનો લાભ લઈને આરોપીઓ નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી 43,000ની કિંમતના 2 કિંમતી મોબાઈલ શેરવીને ફરાર થઈ જાય છે. આવી જ બીજી ઘટના એ જ દિવસે ભાટપોર પાસે બની હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલા પ્રિન્સ યાદવ નામના વિદ્યાર્થીને પણ આ જ રીતે ગેંગમાં રિક્ષામાં બેસાડ્યો હતો અને અધવચ્ચે ઉતારી દીધો હતો. ત્યારબાદ ફરી એ જ બર્ગમેન મોપેડ સવાર આવીને તેમને ગુમરાહ કર્યા હતા અને તેનો 12,000ની કિંમતનો સેમસંગ મોબાઈલ ચોરી લીધો હતો. એક જ દિવસમાં બનેલી 2 સમાન ઘટનાઓએ પોલીસને ચોકિંતે કરી દીધા હતા. ઈચ્છાપુર પોલીસે બંને ગુનામાં ફરિયાદ નોંધી તપાસ તેજ કરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બર્ગમેન મોપેડ અને રિક્ષાના વર્ણન પરથી આરોપીઓને ટ્રેસ કર્યા હતા. પોલીસની ટીમે આ ગેંગના સભ્યોને દબોચી લીધા છે અને તેમની પાસેથી ચોરીના મોબાઈલ ફોન પણ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલી આ ગેંગે કબૂલાત કરી છે કે તેઓ એકલા અટુલા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા, જેથી તેમને ગુમરાહ કરવામાં સફળતા મળતી હતી. સુરત પોલીસની આ સફળતાથી શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોમાં સુરક્ષાની લાગણી જન્મી છે. પોલીસે અપીલ કરી છે કે અજાણ્યા રિક્ષા ચાલકો કે રસ્તો પૂછવાના બહાને આવતા શખ્સોથી સાવધ રહેવું. સુરતના ભિસ્તાનોન વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને ભારે આતંક મચાવ્યો હતો. નશામાં હોય કે ગફલતભરી રીતે કાર ચાલકે માર્ગ પરથી પસાર થતા 3 થી 4 વાહનોને અડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.
સુરત શહેરમાં જાણે નશાખોર કે બેફામ ચાલકોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોડી રાત્રે ભેસ્તાન ઓન મુખ્ય માર્ગ પર એક કાર ચાલકે મોતની સવારી કાઢી હતી. પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ પર પાર્ક કરાયેલા અને પસાર થતા 3 થી 4 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના અથડાવાનો અવાજ સાંભળીને આસપાસના રહીશો તુરંત જ ઘરની બહાર દોડી આવ્યા હતા. કાર ચાલકની ગફલતને કારણે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી તેની મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે. કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. મોડી રાત્રે હાઈવે અને મુખ્ય માર્ગો પર વધતા આવા અકસ્માતોને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ હવે પોલીસ આવા બેફામ ચાલકો વિરુદ્ધ કેવા કડક પગલાં લે છે તે જોવાનું રહેશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ડોક્ટર અને નર્સ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની સેવા અને સમર્પણને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માનવતાની સેવા એ જ મોટો ધર્મ છે અને આ વાતને સુરતની નવી સિવિલ હોસ્પિટલે ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે ફરી એકવાર દોહરાવી છે. હોસ્પિટલના પ્રાંગણમાં આયોજિત એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સિવિલના એ તમામ કર્મયોગીના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું જેઓ રાત દિવસ જોયા વગર દર્દીઓની સેવામાં કાર્યરત રહે છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફને સંબોધતા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોક્ટર માટે દર્દીની પીડા એ પોતાની પીડા હોવી જોઈએ. ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ જેવા મોટા સંકુલમાં જ્યાં રાજ્યભરમાંથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે ત્યાં સ્ટાફનો સંવેદનશીલ અભિગમ જ અડધી બીમારી દૂર કરી શકે છે. સિવિલ હોસ્પિટલના અગ્રણી કડીવાળા સાહેબે આ પ્રસંગે તમામ સ્ટાફને એક મહત્વપૂર્ણ અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હોસ્પિટલમાં આવતો દર્દી પછી તે ગંભીર રોગથી પીડાતો હોય કે સામાન્ય તકલીફથી દરેકને સમાન રીતે સારવાર મળે અને સંભાળ મળવી જોઈએ. દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન એ જ સાચું સેવા કાર્ય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી સિવિલ હોસ્પિટલમાં સારવારની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવાનો છે. હોસ્પિટલના દરેક વિભાગમાં દર્દીઓને સ્વસ્થ અને હકારાત્મક વાતાવરણ મળે તે માટે સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તબીબો અને નર્સ પણ સેવાભાવથી કામ કરી દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો સંકલ્પ લીધો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોના દર્દીઓ માટે પણ આશાનું કેન્દ્ર છે. ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમ બાદ સિવિલના સ્ટાફમાં એક નવી ઉર્જા જોવા મળી રહી છે. દર્દી સંભાળ અને સારવારના ધોરણોને વધુ ઊંચા લઈ જવા માટે સમગ્ર સિવિલ પરિવાર એકજૂથ થયો છે. વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા. દર વર્ષે રાખવામાં આવે છે. આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાય અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે જો નર્સો એના બી સન્માન કરવામાં આવે. લોકો 34 વર્ષ 35-36 વર્ષ તક સર્વિસ કરી લોકોને જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી આ અમારે જો બહેનો આપી છે એના બી અમે એના માટે અમે ખૂબ એના તમામ બહેનોનો આભાર માનીએ છીએ. સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ. આજુબાજુના જિલ્લાઓ હોય આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે. ત્યારે જ્યારે એના સારવાર હોય ઓપરેશન હોય બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર એના દેખરેખના કામ આપણા નર્सेस કરે છે જો અને અહીંયા પછી સાજું થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે. ચાહે ગંભીર રોગચાળો હોય ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતપોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી. તો આ અમારી ત્યાગ સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો. અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ. તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસ મેં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને
ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જો વિનંતી કરીએ છીએ. સુરતના કામરેજના વેલનેસ સેન્ટરના નામે ચાલતા કુટણખાણા પર પોલીસે લાલ આંખ કરી છે. બાપા સીતારામ ચોક પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં ધમધમતા દેહ વેપારના અડ્ડા પર કામરેજ પોલીસે દરોડા પાડીને 5 રૂપલલ્લાઓને મુક્ત કરાવી છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક ધંધાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ગત 10 મેના રોજ કામરેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બાપા સીતારામ ચોક પાસે આવેલ એમજી ડ્રીમ કોમ્પ્લેક્સના 3જા માળે દેહ વેપારનો અડ્ડો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે અનમોલ વેલનેસ સેન્ટર પર ઓચિંતી રેડ કરી હતી. પોલીસ જ્યારે વેલનેસ સેન્ટરની અંદર પ્રવેશી ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોંકી ઉઠી હતી. દુકાન નંબર 317 થી 320માં ચાલતા આ ગોરખ ધંધામાં પોલીસે કુલ 5 રૂપલલ્લાઓને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવી છે. મળતી માહિતી મુજબ આ તમામ યુવતીઓ કોલકાતાથી અહીં દેહ વેપાર માટે લાવવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સેન્ટરમાંથી કુલ 6 ગ્રાહકોને વાંધાજનક હાલતમાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ગ્રાહકોમાં પુના ગામના હરેશ પરમાર અને હિતેશ પરમાર અને લસકાણાના ગોધારામ દેવાસી, વરાછાના વિપુલ સોડાગર, અમરોલીના યશ મિરગે અને સીતાનગરના ઘનશ્યામ કોટડિયાનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં મોજ મજા માટે આવ્યા હતા. કામરેજ પોલીસની આ કાર્યવાહીથી તે વિસ્તારમાં ચાલતા અન્ય ગેરકાયદેસર સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે પકડાયેલા ગ્રાહકો અને સંચાલકો વિરુદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને ક્યાંથી આ પ્રવૃત્તિ ચાલતી હતી તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેલનેસ સેન્ટર કે સ્પાના બોર્ડ લગાવીને આવા કૂટણખાના ચલાવતા તત્વો સામે પોલીસ આગામી દિવસોમાં વધુ કડક ઝુંબેશ ચલાવે તેવી શક્યતા છે. હાલમાં તો કામરેજ પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ શરૂ કરી છે.